વૈષ્ણવ સમાજ બોડેલી દ્વારા આયોજિત દ્વિદિવસીય મહામહોત્સવનો આજે થયો મંગલમય પ્રારંભ। જય હિન્દ, હું છું સંજય સિંહ રાણા, ટીમ જાગૃત સાથે। બળદભાગી બોડેલી નગરના આંગણે શ્રી દ્વારકાધીશ મંદિર બોડેલીનો 50મા વર્ષમાં માંગલ પ્રવેશ થઈ રહ્યો છે। ત્યારે શ્રી પ્રભુના પાટોત્સવ સાથે અનંત વિભૂષિત જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય શુદ્ધાદ્વૈત તૃતીય ગુહાધીશ્વર કાંકરોલી નરસ પરમ પૂજ્ય ગોસ્વામી 108 ડોક્ટર વાગીશ કુમારજી મહારાજની ષષ્ઠી પૂર્તિ મહોત્સવ અંતર્ગત 56 ભોગ મહોત્સવ તથા સત્કાર સમારોહ તેમજ જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો 549મો પ્રાગટ્ય મહોત્સવ એમ દ્વિદિવસીય મહામહોત્સવનો આજે પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વાગીશ કુમારજી મહારાજ શ્રીની મંગલમય ઉપસ્થિતિમાં પ્રારંભ થયો છે। આજે સવારે છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર, કવાંટ, પાનવડ, પાવીજતપુર, તેજગઢ, નસવાડી, સંખેડા, બહાદરપુર, માકણી, વાસના, જબુ ગામની સાથે પૂજ્ય મહારાજશ્રીના ઠાકોરજી મળીને કુલ 13 ઠાકોરજી એક સાથે બોડેલીના આંગણે પધાર્યા હતા, જેઓનું સ્વાગત સામયું બોડેલી અલીપુરા ખોડિયાર માતાના ચોકથી ભવ્ય શોભાયાત્રા સાથે કરવામાં આવ્યું હતું। પૂજ્ય મહારાજશ્રી સાથે બધા ઠાકોરજીને ડીજેની સાથે ઘોડે સવારો ઢોલ નગારા સાથે ભવ્ય શોભાયાત્રા ખોડિયાર ચોકથી નીકળી અલીપુરા રામચોક 4 રસ્તા થઈ બોડેલીના શ્રી દ્વારકાધીશ મંદિરે પહોંચી હતી, જ્યાં ફૂલહારના મનોરથના દર્શનનો લાભ બોડેલી, અલીપુરા, ઢોકલિયા સહિત સમગ્ર છોટાઉદેપુર જિલ્લાની સાથે સાથે આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ઉમટી પડેલ વૈષ્ણવ સમાજના યુવક યુવતીઓ, અબાલ વૃદ્ધો સૌએ મોટી સંખ્યામાં જોડાઈ પ્રભુના ભજન કીર્તન ઉપર નાચી ઝૂમી ઉઠ્યા હતા। ત્યારે શોભાયાત્રામાં કનૈયાનું બાળ સ્વરૂપ લઈને ફરતી મહિલાઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી। ફૂલભાગ મનોરથના દર્શન બાદ ભક્ત સમાજની વાડી ખાતે બોડેલી વૈષ્ણવ સમાજ દ્વારા ખૂબ જ હર્ષોલ્લાસભેર પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશ કુમાર મહારાજ શ્રીનું સુંદર પ્રમાણપત્ર ધોતી સાથે અર્પણ કરી ભવ્ય અતિ ભવ્ય રીતે સત્કાર સમારંભ કરવામાં આવ્યો હતો। નમસ્કાર। આજે બોડેલીમાં બડો મહોત્સવનો પ્રસંગ હતો, બહુ સારી રીતે ઉજવાયો અને એમાં આખા વરઘોડામાં અમે જે અમારા બાળ સ્વરૂપ કનાને લઈને ફર્યા, ખૂબ આનંદ થયો અને દિલ એકદમ આનંદમય થઈ ગયું, પ્રસન્નિત થઈ ગયું। અમારા કનૈયાએ પણ આ મહોત્સવનો ભાગ બન્યો અને બધાની જોડે જઈને અમારો કનૈયા બી ફોટો પડાયો, એટલે અમને બહુ આનંદ થયો। એવું લાગતું હતું કે આજે ખરેખર સાક્ષાત અમારા કનૈયામાં પ્રાણ પૂરાઈ ગયા છે અને ઉત્સવમાં બહુ મજા આવી। અમારા કનૈયાને બી બહુ મજા આવી, હે ને કનૈયા? કહી દે જય શ્રી કૃષ્ણ। આજે બોડેલીના આગળના આંગણે મહામહોત્સવની ઉજવણીનો આ પ્રથમ દિવસ છે। દ્વિદિવસીય મહોત્સવનું આયોજન વૈષ્ણવ સમાજ બોડેલી દ્વારા બોડેલી ખાતે કરવામાં આવ્યું છે। બોડેલીના શ્રી દ્વારકાધીશ મંદિરને 50 વર્ષમાં મંગલ પ્રવેશ થઈ રહ્યો છે, સાથે સાથે પાટોત્સવ શ્રી પ્રભુનો અને તૃતીય ગૃહાધીશ કાંકરોલી નરેશ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રીના ષષ્ઠી પૂર્તિ મહોત્સવના અંતર્ગત સત્કાર સમારોહ અને સાથે જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો પ્રાગટ્ય ઉત્સવની ભવ્ય ઉજવણી કરવાનું આમ ત્રિવેણી સંગમનું કાર્યક્રમનું આયોજન વૈષ્ણવ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારે આજે આ પ્રથમ દિવસે સવારમાં 13 ગામના શ્રી દ્વારકાધીશ પ્રભુ બોડેલીના આંગણે પધારીને બોડેલીની ધરાને પાવન કરી ભવ્ય સ્વાગત સામયું નીકળ્યું અને મંદિરમાં આ ફૂલ મંદિરનો ભવ્ય મનોરથ થયો અને ત્યારબાદ આ ભગતવાડીમાં ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત વૈષ્ણવોની હાજરીમાં આજે તૃતીય ગૃહાધીશ કાંકરોલી નરેશ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રીનો સન્માન સમારોહ થયો, સત્કાર સમારોહ થયો। આમ આ દ્વિદિવસીય આયોજનના પ્રથમ દિવસે આજે ખૂબ જ ઉત્સાહપૂર્વક બોડેલીના વૈષ્ણવે આ કાર્યક્રમને માન્યો। કૃષ્ણ વંદે જગતગુરુ। સમગ્ર ભારતની અંદર સનાતન ધર્મનો જ્યારે આજે ડંકો વાગી રહ્યો છે એવા ક્ષણની અંદર બોડેલી સમસ્ત વૈષ્ણવ સમાજે બોડેલી દ્વારકાધીશ મંદિર અંતર્ગત 50 વર્ષ પૂર્ણ થવાના વિશેષ મનોરથ રૂપે અને ષષ્ઠી પૂર્તિના ઉપલક્ષ્યની અંદર સમગ્ર જિલ્લાના અનેક મંદિરોથી લગભગ 18 મંદિરોથી ઠાકોરજી પધરાવવાનો સંકલ્પ કર્યો અને આજે અભૂતપૂર્વ આયોજન
બોડેલી દ્વારકાધીશ મંદિરના આંગણે સંપન્ન થયો છે. હું સમગ્ર સમાજ અને સમગ્ર વૈષ્ણવજનોને, ખાસ કરીને બોડેલીના વૈષ્ણવજનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું, જેમને આવું અભૂતપૂર્વ આયોજન કરીને ઠાકોરજીના પ્રસન્નતા માટેનું આ ભગીરથ કાર્ય કર્યું છે. એ બદલ એમને ખૂબ ખૂબ શુભકામના અને મંગલ કામના છે.